ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે અને આ રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। રથયાત્રાના રૂટ પર અમદાવાદ પોલીસ રિહર્સલ કરી રહી છે। હાલ તો જે રથયાત્રાનો રૂટ નક્કી કરાયો છે આ રૂટ પર અમદાવાદ પોલીસ સુરક્ષા બંદોબસ્તને લઈ રિહર્સલ કરી રહી છે। જગન્નાથ મંદિરથી લઈ સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ થઈ રહ્યું છે। સીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે। 15,000 પોલીસ કર્મચારીઓ આ રિહર્સલમાં જોડાશે। 1,000થી વધુ ટ્રાફિક પોલીસ, અન્ય જિલ્લા શહેર પોલીસ પણ આ રિહર્સલમાં જોડાયા છે અને અત્યારે રિહર્સલની શરૂઆત થઈ ચૂકી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે 7 જુલાઈએ, જેને લઈ તૈયારીઓ પણ તેજ છે અને આજે રથયાત્રાના રૂટ પર અમદાવાદ પોલીસે ખાસ રિહર્સલનું આયોજન કર્યું છે। જગન્નાથ મંદિરથી લઈ સરસપુર સુધીના આ રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે। જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેને લઈને સમીક્ષા પણ કરાશે। અમદાવાદ શહેરમાં 7મી જુલાઈના રોજ રથયાત્રા નીકળવાની છે। તે પહેલાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જગન્નાથ મંદિર છે, જગન્નાથ મંદિરથી સરસપુર સુધીનો રૂટ છે અને ફરીથી પાછા મંદિર તરફનો રૂટ છે, ત્યાં આ રિહર્સલ યોજાઈ રહ્યું છે। સૌથી મોટો બંદોબસ્ત હોય છે વર્ષ દરમિયાન, ન માત્ર અમદાવાદ પોલીસ પરંતુ રાજ્યભરની પોલીસ માટે સૌથી મહત્વનો દિવસ હોય છે રથયાત્રાનો દિવસ, કે જ્યાં ન માત્ર અમદાવાદ પરંતુ આખા રાજ્યભરના તમામ જિલ્લાની પોલીસનો ઉપયોગ આ બંદોબસ્તમાં કરવામાં આવતો હોય છે। ત્યારે રિહર્સલની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે આ રિહર્સલમાં અંદાજે 15,000 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા છે। સાથે 1,000 જેટલા ટ્રાફિક પોલીસ કર્મીઓ છે એ પણ આ રથયાત્રાનું રિહર્સલ યોજાઈ રહ્યું છે તેમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। કેમ કે હવે રથયાત્રાના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે અલગ પ્રકારે આના પહેલાં પણ પોલીસ દ્વારા બંદોબસ્તને લઈને અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ફૂટ પેટ્રોલિંગ હોય અથવા તો પોલીસે અલગ માધ્યમો અને અલગ પ્રકારે આખા રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કર્યું હતું। ત્યારે આજે કયા પ્રકારની બંદોબસ્ત વ્યવસ્થા રહેવાની છે તે સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેરની પોલીસ સાથે અન્ય જિલ્લાની પોલીસ સાથે અધિકારીઓ પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાને લઈને અત્યારે રિહર્સલ થઈ રહ્યું છે। જે રૂટ પરથી આ રથયાત્રા નીકળવાની છે એટલે કે જગન્નાથ મંદિરથી લઈ સરસપુર સુધીના આ રૂટ પર રિહર્સલ થઈ રહ્યું છે। આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ। એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે। એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે। 12,000થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000થી ઉપર આના હોમગાર્ડના ઉપયોગ થશે। આ સિવાય 11 જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આરએએફ છે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, એની પણ કંપનીઓ આપણે મળી છે। બેસિકલી બધી જ ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગનો જ એ મેઇન પાર્ટ છે। આ બેલૂનથી જે એ ઉપર બેલૂનથી એ સીસીટીવી મુકાયા, ડ્રોનનો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો હોય છે ને અમુક લોકો ઉપરથી કંઈ ગડબડ ના કરે, એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ।